પ્રશ્ન પૂછ્યો છે કે વ્યવહારની અંદર સાવ સામાન્ય ગણાય એવી આપત્તિ અને મુશ્કેલીઓમાં પણ અંતઃકરણમાં અમંગળ કલ્પનાઓ થાય છે. મુશ્કેલી સામાન્ય હોય, કોઈ ગંભીર ન હોય, છતાં અંદર હૃદયની અંદર અમંગળ કલ્પનાઓ ઉભરાય છે. જ્ઞાતા દ્રષ્ટા પણ સાવ સમી ગયો હોય, કોઈ સક્રિયતા દેખાડતો ન હોય એવું લાગે છે. પરિસ્થિતિને થાળે પાડવાની મથામણ કંઈ સફળ થતી નથી અને અમંગળ કલ્પનાઓ થયા જ કરે હૃદયની અંદર. આવું થાય છે. પ્રશ્ન સમજી ગયા ને? કે પ્રશ્ન મોટો હોય, ગંભીર હોય ને હૃદય ગભરાય, મૂંઝાય, એ તો સમજાય છે. પણ ઘણી વખત પ્રશ્ન મોટો ન હોય, નહીં જેવો સૌ સામાન્ય હોય, પણ એમાંથી હૃદય કલ્પનાએ ચડી જાય. ખરાબ કંઈક બનાવ બનવાની હોય, કંઈક અમંગળ થવાનું હોય, એવી કલ્પનાઓ થવાની, અને જ્ઞાતા દ્રષ્ટા કંઈ કામ કરતો નથી. શું કરશું? પહેલી વાત કે જે વ્યક્તિનું ચિત્ત બહિર્મુખ હશે, મનની શક્તિવાળું હશે, વિચારની શક્તિવાળું હશે, બુદ્ધિની શક્તિવાળું હશે, એને ક્યારેય આવું નહીં થાય. કારણ કે એની પડખે એની પ્રખર બુદ્ધિ ઊભી છે, એનો સથવારો છે, એને ટેકો છે, એના વિચારોનું એને બળ હોય છે, એની પ્રકૃતિ હોય છે, આક્રમક પ્રકૃતિ હોય છે, તેની પ્રકૃતિનું એને બળ હોય છે, એનો એને સથવારો હોય છે. એને અમંગળ કલ્પના નહીં થાય. બરાબર? તમે આમ તમારા વ્યવહારમાં, સંબંધોમાં, તમારા વર્તુળમાં તમે આમ બધું આમ પ્રત્યક્ષ જાણે આમ જોતા હો દ્રશ્ય પડદા ઉપર, એમ તમે જોઈ શકશો તો જ સમજાશે. વિચારોથી નહીં સમજા, દ્રશ્ય રૂપે આમ જોતા જાઓ કે આમ હોય, આમ હોય, આમ છે, તો જ વસ્તુ ઉખડતી આવે, ચોખ્ખી થતી આવે. કે જ્યારે વ્યક્તિની પ્રકૃતિ મિકેનિકલ છે, અને મિકેનિકલ પ્રકૃતિ પણ કમજોર નથી, પણ શક્તિશાળી છે, તો એને અમંગળ કલ્પનાઓ ન થાય. પહેલી વાત આ. હવે જેને અમંગળ કલ્પનાઓ થાય છે, શું એને ખૂટે છે માટે થાય છે? તો કે એણે પોતાની પ્રકૃતિની જે તાકાત છે એના ઉપર વિશ્વાસ ગુમાવ્યો છે. પોતાના બુદ્ધિના બળ ઉપર એણે વિશ્વાસ ગુમાવ્યો છે, પોતાના બાહુબળ ઉપર ગુમાવ્યો છે, પોતાનું જે કંઈ બીજું બાહ્ય બળ હોય, જે કંઈ શક્તિ હોય, સંઘ શક્તિ હોય, સંગઠન શક્તિ હોય, એ શક્તિ ઉપર એણે પોતાનો વિશ્વાસ ગુમાવ્યો છે, શ્રદ્ધા ગુમાવી છે. એટલે એને કોઈ એની પડખે આ પ્રકૃતિની મશીનરી ઊભી નથી. એના અંતઃકરણમાં આ કલ્પનાઓ થાય છે. અમે હું ક્યારેય વિચાર્યું નહીં હોય. એના અંતઃકરણમાં આ કલ્પનાઓ થાય છે. શું થશે, કંઈક અમંગળ થશે, કંઈક ભારે નુકસાન થશે, ભારે ખતરો આવી પડશે, મુશ્કેલીમાં મુકાઈ જશું, શું થશે? તો હવે તમને વાત સમજાણી કે એ અમંગળ ખરેખર અમંગળ નથી. હું તમારું ધ્યાન ત્યાં ખેંચવા માગું છું. કલ્પના જે અમંગળ થાય છે એ તમારું અમંગળ કરશે નહીં. શું કામ નહીં કરે? કે તમારી પાસેથી રક્ષણ છૂટી ગયું. નાનો બાળક હોય એને પહેલી જ વખત એના માતા પિતા ઘરની બહાર કેજી સ્કૂલમાં મોકલી દે તો કેવો ગભરાય. સામેથી કોઈ ગાય આવતી હોય, કોઈ સ્કૂટર આવતું હોય, કોઈ મોટર આવતી હોય, રેકડી આવતી હોય, ગભરાય.
અમંગળ થઈ જાય કે હું ભટકાઈ જઈશ. કેમ કે એની માવતરે, એની માએ એનો હાથ છોડી દીધો. હવે તું એકલો જા. એટલે એના હૃદયમાં ભય લાગે છે, આતંક લાગે છે, શું થશે શું થશે. પણ એ આતંક જે છે એ હકીકતે એનું પોષણ છે, આત્માનું પોષણ છે, આત્માનું પ્રોટીન છે, આત્માનો ખોરાક છે. એટલે અધ્યાત્મના ક્ષેત્રમાં જેણે પોતાના ડગલાં અને પગલાં મૂક્યા એને આ સમજણ, પ્રાથમિક સમજણ મેળવી લેવી જોઈએ કે જે લોકો સિક્યોર છે, માનસિક સિક્યોરિટી જેણે ઊભી કરી છે, સલામતી જેણે ઊભી કરી છે, જે કાલ્પનિક છે, જે ભ્રામક છે, જે કોઈ સલામત નથી, પણ છતાં એણે સલામતી ઊભી કરી છે, તો એને કારણે એ જ્યારે જો ત્યારે નિશ્ચયવાન દેખાય છે, સંકલ્પવાન દેખાય છે, દ્રઢ દેખાય છે. પણ મારી પાસે એ શક્તિ નીકળી ગઈ, કૃત્રિમ શક્તિની હવા નીકળી ગઈ, ખલાસ, કે આ બધું ખોટું છે. એક પરમાત્માની શક્તિ એ જ એક આધાર છે, પ્રભુની શક્તિ એ જ એક આધાર છે. પણ પ્રભુની શક્તિ વ્યક્ત નથી, અવ્યક્ત છે. પ્રકૃતિની શક્તિ વ્યક્ત છે, અને એ જે વ્યક્ત શક્તિનું હથિયાર આપણા હાથમાંથી છૂટી ગયું છે. આપણા હાથમાંથી જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં સુધી વાણીનું બખ્તર રાખતા હતા, કોઈને કંઈ આકરા શબ્દો કરતા હતા, ક્રોધનું રાખતા હતા, અભિમાન ખોટું ખોટું કરતા હતા, ખોટી ખોટી કલ્પનાઓ કરતા હતા. પણ હવે જ્ઞાન થયું કે ભાઈ આ અભિમાનનો કોઈ અર્થ નથી, આ વાણીની શિરજોરીનો કોઈ અર્થ નથી, આ કપટનો કોઈ અર્થ નથી. આ કપટ મને જ મારા ગળામાં જ આવી પડશે, લૂંચાઈ કરવા જઈશ તો મારા જ ગળામાં આવી પડશે. એટલે એના હથિયારો છૂટી ગયા, હથિયારો છૂટી ગયા અને આક્રમણ તો થઈ રહ્યું છે, ઘટનાઓ તો બની રહી છે, સમસ્યાઓ તો આવી જ રહી છે. એટલે એ સમયે વ્યક્તિના હૃદયની અંદર શું થશે એનો ભય જે અંદર હતો, પહેલામાં દબાયેલો હતો. ભય નહોતો એમ નહીં, હતો તો ખરો, પણ આને આ શસ્ત્રના તાકાતે, શસ્ત્રના તેજે દબાવી દીધો હતો. એ દબાવી દીધેલો જે ભય હતો એ પ્રગટ બહાર નીકળવા માટે આવ્યો છે. હવે તમે મને કહો કે જે અમંગળ છે એ અમંગળ છે? કહેવાય છે કે પ્રભુની શક્તિ ક્યારેય પણ અમંગલકારી હોતી નથી, મંગલકારી જ હોય છે. તમારો પરાજય થાય તો પણ ભગવાનની શક્તિ તમારા મંગલમાં જ રસ ધરાવે છે. તમે હારો, તમે તકલીફમાં મુકાઓ, તમે નિષ્ફળ જાઓ, તમારા બધા મન ઊંધા પડી જાય, તો પણ ભગવાનની શક્તિ મંગલકારી છે. એનામાં અમંગળનો, એને જેમ સૂર્યને અંધકાર જોયો નથી, સૂર્યએ કોઈ દિવસ, આપણે અંધકાર જોયો છે પણ સૂર્યએ કોઈ દિવસ અંધકાર જોયો જ નથી. તો કે ભગવત શક્તિએ કોઈ દિવસ અમંગળ જોયું જ નથી. અમંગળની ભાષા ભગવત શક્તિ જાણતું જ નથી. તો જેટલું અમંગળ આવે એટલું સમજવાનું કે એ જવા માટે આવે છે, એ કચરો બહાર નીકળવા માટે આવે છે, ધુમાડો છે એ હવામાં, આકાશમાં ગાયબ થવા માટે આવે છે. ધુમાડો છે જ બતાવે છે કે જશે જશે જશે, ધુમાડો કંઈ સ્થાયી નથી. તો એ અમંગળ વસ્તુ છે એ ધુમાડો છે, અને એ મંગલ કરીને જ જશે. હવે પ્રશ્ન એટલો જ રહ્યો કે આપણે હંમેશા બાહ્ય સલામતીમાં જીવવા ટેવાયેલા છે, બાહ્ય ચોકસાઈમાં જીવવા ટેવાયેલા છે, કૃત્રિમ તો કૃત્રિમ સલામતીમાં જીવવા ટેવાયેલા. એટલે આને આ જ સાહસ કહેવાય છે. ધાર્મિક માણસ અને અધ્યાત્મ માણસનો અહીંથી પ્રારંભ થાય છે, તફાવત શરૂ થાય છે કે ધાર્મિક માણસ સાહસ ન કરે, પરાક્રમ ન કરે. આધ્યાત્મિક માણસ તો જાણે છે કે મારે તો વિકાસના સીડી ચડવી છે, આગળ વધવું છે, કંઈ આઈને ગોળ ગોળ ફરવું નથી. ધર્મનો માણસ પ્રદક્ષિણા ફરે છે, અધ્યાત્મનો માણસ સીડી ચડે છે, આગળ વધે છે, પ્રશ્ન પતાવે છે, નિરાકરણ કરે છે, નિકાલ કરે છે, મનની જે મૂંઝવણો છે, મનની જે સમસ્યાઓ છે હલ કરે છે. તો હલ કરવી હોય તો જરાક આગળનું પગથિયું જરાક તકલીફ આપે, અનુભવ નથી એટલે. પણ એક વખત ત્યાં આવી ગયા પછી એમ લાગે કે ના, અંદરની શક્તિ જાગૃત થઈ ગઈ. બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ભલે અમંગળ કલ્પનાઓ આવે પણ એ અમંગળ કલ્પનાઓ નુકસાન નહીં, કારણ કે અમંગળ કલ્પનાને ભલે તમારો જ્ઞાતા દ્રષ્ટા પહોંચી વળતો નથી, કારણ કે હજી બાલ તેજ છે, હજી બાળક છે. વ્યક્તિનો જે જ્ઞાતા છે હજી બાળક છે. જેમ ઉંમરમાં, શરીરમાં જેમ બાળક હોય એમ નવો સાધક હોય, તો એનો જ્ઞાતા હજી બાળ જીવ છે, બાળક છે. ભલે ઉંમર મોટી હોય પણ જ્ઞાતા બાળક છે. તો હજી બાળકને
પરિપક્વ થતાં થોડીક વાર લાગે, પણ એ વાર લાગે તો એને મારે મદદ કરવી પડે, મારી જીવન ઉર્જાની મદદ કરવી પડે, મારી જીવન શક્તિની મદદ કરવી. જો શક્તિની મદદ ન કરીએ તો બાળક મોટો થતો નથી. બાળક અવસ્થામાં જ જ્ઞાતા દ્રષ્ટા જે છે એ મુરઝાઈ જાય છે, સુકાઈ જાય છે. આપણે બાલ્યાવસ્થામાંથી એને પરિપક્વ અવસ્થામાં લાવવાનો છે. એટલે જીવન ઉર્જાનું આ તપ છે એ કરવું પડે. ધર્મમાં તપ બાહ્ય હોય છે, ઉપવાસ કરવા, એકટાણા કરવા, કંઈક પણ હોય, સ્થૂળ તપ હોય છે. અધ્યાત્મમાં તમે સ્થૂળ તપની જરૂર નથી, શરીરને કંઈ કષ્ટ આપવાની જરૂર નથી, પણ અંતર તપ જોરદાર હોય છે, ભયાનક હોય છે, ધ્રુજી જવાય એવું હોય છે. પણ નુકસાન નહીં થાય, ફાયદો જ થશે. સ્થૂળ તપથી કદાચ નુકસાને જાય, ઘણા લોકોને જાય છે. એકી સાથે 15, 20, 25, 30 ઉપવાસ કરે, પછી ડૉક્ટર કહે કે હવે અમારી દવાની કામ કરશે નહીં, આનું પેટ ખરાબ થઈ ગયું, આનું આ હોજરી ખરાબ થઈ ગઈ, આની કિડની ખરાબ થઈ ગઈ. હવે આટલા બધા ઉપવાસ કરીને બેઠા તો કે હવે કેમ આ બધું ચાર્જ કરું, તો એમ નુકસાન જાય છે ઘણીવાર. પણ આંતરતપમાં નુકસાન જતું નથી. બાહ્ય તપ જેટલું જરૂરી હોય એટલું કરાય, વિવેક પૂરતું કરાય, વિવેકની બહાર નહીં. પણ આંતરતપમાં તો જેટલું થાય એટલું, જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય, જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય. એટલે જે લોકો આ પ્રશ્નમાંથી, જે લોકો માત્ર શ્રવણ ઉપર જોર મૂકે છે, એને આમાં સંજ્ઞા મળે છે, સંકેત મળે છે કે માત્ર શ્રવણ ઉપર વજન ન નાખો, તપ કરો. સદગુરુની સાથે અનુસંધાન કરવા માટે, સદગુરુની શક્તિની સાથે મેળાપ કરવા માટે તપ કરવો જરૂરી છે. શ્રવણ કરવાથી પાપ બળી જશે, પાપ બળતું થઈ જશે, પણ શ્રવણ કરવાથી, માત્ર શ્રવણ ઉપર ભાર રાખવાથી અંદરનું જે પરિવર્તન છે એ નથી થતું. અંદરનું જે પરિવર્તન છે એ આંતરતપનો જ્યારે લાઇટ મળે છે, ગરમી મળે છે, શક્તિ મળે છે, ત્યારે જ થાય છે. સત્સંગમાં એ ગરમી ન મળે. સત્સંગમાં તમે જે શ્રવણ કરો છો એમાં તમને માધુર્ય મળે, મીઠાશ મળે, સમજણ મળે. અમે જે પુસ્તક લખ્યું છે એમાં પેલો ભાગ ઘણાને તકલીફ આપે છે, એ તપ કરાવે છે. બીજો ભાગ તપ કરાવતો નથી, એ મધુર છે, એમાં મધુરતા છે, મીઠાશ છે, સામસામી વાતચીત છે. પણ પેલામાં સામસામી વાતચીત નથી, માત્ર કલમ છે. અને કલમની અંદર દાખલ થયેલી પરાચેતના છે. અને પરાચેતનાને શબ્દો મળતા નથી. પરાચેતનાને શબ્દો કેવી રીતે પકડી શકે? એટલે શબ્દો બિચારા ન છૂટકે આમ લપસતા ઢળી પડતા ચેતનાની પકડે છે. પણ એ જે ઢળી પડતા જે શબ્દો જે છે એને સાધકે પોતાના અંતર તપથી ઊભા કરવાના છે પોતાની અંદર. તો એ તપ જે કરશે તો કે એના ભાગ્યની અંદર માંગલ્ય છે. તો જે લોકો પોતે તપ કરી ન શકતા હોય તો અમે એમાં તપ કરવાનો અવસર આપ્યો છે કે આ તપ છે, આ કરો. તમને એનાથી ગેટ નહીં મળે, તમને લાઈન નહીં મળે, બહાર નીકળી નહીં શકો, ફાટક બંધ છે. જ્યારે તમારું તપ પૂરેપૂરું પાકશે ત્યારે જ તમારી ગાડીમાંથી બહાર નીકળશે. તો તપ, આ પ્રશ્નમાંથી જે સંજ્ઞા આવે છે એ આવે છે કે તપ કરવું આપણા પોતાના હિતમાં છે, કોઈ બીજાના માટે નથી. બાહિક તપ તો ઘણી વખત દેખાડવા માટે થાય, લોકો જાણે, ઓળખે કે આ ધાર્મિક માણસ છે, એના વરઘોડા નીકળે, એનું સન્માન થાય, મેળાવડા થાય, એવું બધું થાય. એટલે ઘણી વખત એનો અહમે વધે. પણ આંતરતપ તો કંઈ સન્માન માટે તો છે જ નહીં, માન પ્રતિષ્ઠા માટે તો છે જ નહીં. એટલે આ આંતરતપ છે એ અમંગળ જે તમને એંધાણી જે બતાવે છે, શું બતાવે છે કે અંદરથી કચરો નીકળ્યો. હવે તમે વધુ ને વધુ એ કચરો કાઢતા જ જશો એટલે અમંગળ જે સંજ્ઞા છે એની નીચે જે છે એ વસ્તુ, જેમ ફૂલમાં કાંટા હોય છે પણ કાંટાની આજુબાજુ ફૂલ હોય છે, તો અમંગળ કલ્પનાને તમારા જ્ઞાતાએ જોઈ છે. અને જ્ઞાતા એમ કહે છે કે હવે શક્તિ લગાડો. જ્ઞાતા પોતે ક્રિયા નથી કરતો, પણ જ્ઞાતા છે એ પુરુષાર્થ કરાવડાવે છે. જ્ઞાતા પોતે પુરુષાર્થ, આ ધ્યાન રાખજો, જ્ઞાતા ક્યારેય પુરુષાર્થ કરતો જ નથી. જ્ઞાતા નિરંતર ઊભો જ રહે. જેમ બે ક્રિકેટ ટીમ રમતી હોય, એમ્પાયર કોઈ દિવસ પોતાના હાથમાં બેટ લેશે નહીં. 11 ખેલાડી છે એ બેટ લેશે, પણ એમ્પાયરના હાથમાં કોઈ દિવસ બેટ કે દડો આવશે નહીં, એ ઊભો જ રહેશે. પુરુષાર્થ ક્રિકેટરે કરવાનો છે, પ્લેયર જે છે, ખેલાડી છે, એને પુરુષાર્થ કરવાનો.
તો જીવન ઉર્જા છે એ પુરુષ ખેલાડી છે, અને એમ્પાયર જે છે તો કંઈ જ્ઞાતા છે. તો આપણે જ્ઞાતા ઉપર બીજી કંઈ કે ભાઈ જ્ઞાતા તો સૂઈ ગયો છે, જ્ઞાતા તો ઘોરે છે, નસકોરા બોલાવે છે, કંઈ કામ કરતો જ નથી. તો જ્ઞાતા કામ કરવાનું નથી. જીવનમાં ઉર્જા રહેલી છે, જ્ઞાતામાં ઉર્જા નથી. ઉર્જા જીવનમાં છે અને જ્ઞાતાની હાજરીથી આવે છે, જ્ઞાતાની કૃપાથી શક્તિ આવે છે. જીવનમાં જે ઉર્જા આવે છે, શક્તિ આવે છે, એ જ્ઞાતાની ઉપસ્થિતિથી આવે છે. આપણે જે વાત કરીએ છીએ અંદર હવામાં હવા છે માટે વાત કરી શકીએ છીએ. હવા ન હોય તો મારી વાત તમારી પાસે પહોંચે નહીં. તમારી પાસે મારી વાત લઈ જનાર છે કોણ? તો કે આ વચમાં જે હવા છે એ લઈ જાય. આપણે ચંદ્રલોકમાં બેઠા હોય તો મારી વાત તમને મારી પડખે જ બેઠા હો તો સંભળાય નહીં, કારણ કે ચંદ્રલોકમાં હવા નથી, સાંભળી ન શકાય. મારી પાસે જ બેઠા હો તો પણ અહીં આપણે સાંભળી શકીએ છીએ કારણ કે હવા છે. તો એ જ પ્રમાણે જે પરિવર્તન થાય છે એ વ્યક્તિની અંદર રહેલી જીવન ઉર્જા છે, એ ઉર્જાથી પરિવર્તન થાય છે. તો એ ઉર્જાનો સદુપયોગ સત્સંગ શીખડાવે છે. સત્સંગ તમને જે શિક્ષણ આપે છે, જેમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ શીખે છે, એમ પરાનું જે શિક્ષણ છે એ શું છે? તો કે જીવન ઉર્જાનો સદુપયોગ કરવો. કે જે જીવન ઉર્જા નાશવંત તત્વોમાં ખર્ચાઈ જાય છે, નાશવંત વ્યવહારોમાં ખર્ચાઈ જાય છે, કે જેને મરણ લઈ લેવાનું તો કે એમાં જીવન ઉર્જા જાય છે. તો કે જીવન ઉર્જાને જ્ઞાતાના પક્ષમાં વાપરવાની છે, તો કે એ પુરુષાર્થ કહેવાય. તમે શ્રવણ કરો છો તો એને સૂક્ષ્મ પુરુષાર્થ કહી શકાય. આમ જોકે બીજી રીતનો પુરુષાર્થ સક્રિય પુરુષાર્થ નથી, પણ શ્રવણ કરો છો. વક્તા છે એ પુરુષાર્થ કરે છે. જ્ઞાતાના શ્રોતા ભગવાન છે, એ શ્રોતા ભગવાનના જ્ઞાતાને જગાડવા માટે વક્તા છે એ પુરુષાર્થ કરે છે. એ કઈ રીતે જ્ઞાતાનો જાગે, શ્રોતાનો જ્ઞાતા કઈ રીતે જાગે, એ પુરુષાર્થ છે. તો આપ આટલું કરજો. ધીમે ધીમે તમારી પ્રકૃતિને બદલાવી સહેલી નથી, પણ તમે માનશો કે અમંગળ છે, અમંગળ છે, અંદર અમંગળ છે, બહારે અમંગળ છે, અને કાળ તો તમે જોશો જ બધું અમંગળ જ છે. કંઈ તમને સારું જોવા નહીં મળે, લગભગ નહીં મળે, અને દેખાશે એ ભ્રાંતિ હશે, ભ્રમણા. તો એમાં પુરુષાર્થ કરવાનો છે કે બહાર બધે અમંગળ છે, ક્યાંય સારા સમાચાર નથી. સારા સમાચાર એ જ્ઞાનીના અંતઃકરણમાં છે, એ સિવાય ક્યાંય સારા સમાચાર છે. જ્ઞાની પાસે સારા વાવડ છે, અંદર આનંદ છે, સુખ છે, એ સિવાય ક્યાંય સારા વાવડ નથી જગતમાં ક્યાંય. તો કે એ પુરુષાર્થ કરવાનું સૂચવે છે, એ જ્ઞાન પુરુષાર્થ કરવાનું સૂચવે છે. કે જીવન શક્તિને સવારથી ભલે આપણે હિમાલયમાં ન જાય, કોઈ સંસ્થામાં ન જાય, કોઈ કેન્દ્રમાં ન જાય, કોઈ તીર્થમાં ન જાય, મંદિરમાં ન જાય, કોઈ ગુરુ પાસે ન જાય, ભલે ન જાય, પણ આપણા ઘરમાં જ આ પુરુષાર્થ કરવાનો છે. આપણી દુકાનમાં, આપણી ઓફિસમાં, આપણા ક્લિનિકમાં, જ્યાં આપણો આશ્રમમાં, આપણે જ્યાં છીએ ત્યાં જે આપણી સવાલ છે, જે આપણો પ્રશ્ન છે, એ અહંકારને ઊભો કરે છે, એ અહંકારને સક્રિય કરે છે, એ અહંકારને શસ્ત્ર આપે છે. તો કે ત્યાં આપણે જ્ઞાતાનો પુરુષાર્થ કરવાનો છે. શરીરના વિઘ્નો આવશે, મનના વિઘ્નો આવશે, વ્યવહારના વિઘ્નો આવશે, એ બધામાં આપણે પુરુષાર્થ કરવા. એમાં સફળતા મળે કે ન મળે જોવા જ નથી. બહાર નિષ્ફળતા મળે પણ અંદર મોટો વિજય થઈ જાય, આત્માનો વિજય થઈ જાય. બહાર નિષ્ફળતા, કેટલીક વાર બહાર સફળતા મળે પણ અંદર આત્મા હારે. આપણે આત્માને જીતાડવાનો છે, આત્માને આગળ લઈ જવા. બહાર ભલે સફળતા મળે કે ન મળે, પણ અંદર આત્મા જો વિજયી થયો તો તમારું ભવિષ્યનું જિંદગી સુધરી ગઈ, તમારું મરણ સુધરી ગયું, આગળની જિંદગી સુધરી ગઈ. પ્રસંગને સુધારવા જતાં આત્મા સુધરતો નથી, આત્માને સુધારવા જતાં ભવિષ્યના પ્રસંગો સુધરી જાય છે. આ પ્રશ્નમાં આટલું. આમાંથી કોઈને કંઈ લેવું હોય આગળ તો લઈને ત્યાર પછી બીજો પ્રશ્ન આપણી પાસે છે એ લેશું. પ્રભાવ પડે મોટે ભાગે ઉર્જાને ખાઈ એમ કહે છે કે બહારનો જે પ્રભાવ પડે છે આપણા ઉપર, એ જ આપણી શક્તિ ખાઈ જાય છે. પછી એમાં પુરુષાર્થ કરવાનું માસે પેટ્રોલ રહ્યું જ નહીં. 5 કિલોમીટર ચાલે એટલું પેટ્રોલ હોય અને તમે 5 કિલોમીટર ચાલ્યા જાઓ, પછી પેટ્રોલ ક્યાં છે? ખલાસ, વાત પૂરી થઈ ગઈ. ઉર્જા લિમિટેડ છે, જ્ઞાતા લિમિટેડ નથી,
સત લિમિટેડ નથી, ઉર્જા લિમિટેડ છે અને પ્રભાવ ખાઈ જાય છે. હવે પ્રભાવ શબ્દ ઉપર ધ્યાન આપો. પ્રભાવ, પ્રભાવ એટલે કે જે સ્વભાવ નથી તે. સ્વભાવ આનંદ આપે, સ્વભાવ છે એ પોતાના સ્વભાવમાં રાખે, નિજ ધામમાં રાખે. પણ પ્રભાવ કોઈ દિવસ નિજ ધામમાં ન રાખે. નિજ ધામમાંથી જેમ ફૂટબોલનો દડો બહાર ફેંકાય એમ બહાર ફેંકે. તો પ્રભાવ કેવા હોય? તો પ્રભાવ બે જાતના હોય. કેટલાક પ્રભાવ એવા હોય કે રુચિકર લાગે અને કેટલાક પ્રભાવ એવા હોય કે અરુચિકર. કેટલાક માણસો રૂચે અને કેટલાક માણસ ન રૂચે. કેટલાક પ્રસંગ રૂચે, કેટલાક સ્થાન રૂચે, કેટલીક ઘટનાઓ રૂચે, કેટલુંક અરુચે. તો કે રૂચવું અને અરુચવું એમાંથી પ્રભાવ પેદા થાય છે. ગમવું ને ન ગમવું એમાંથી પ્રભાવ પેદા થાય છે. એ સ્વભાવ નથી. અધ્યાત્મને મિટિંગમાં બેઠા હો અને માત્ર મારું દુઃખ મટાડવું છે, મારી જીવન શક્તિ જગાડવી છે, તો તમે પ્રભાવથી બેઠા નથી. તો તમને શક્તિ મળશે. નવી શક્તિ તમે અહીંથી બહાર નીકળશો, લઈને જશો. તમને લાગશે કે મને શક્તિ મળી, હું શક્તિ લઈને જ આવું છું. જેમ ડૉક્ટર કોઈને લોહી આપે તો એને નવું લોહી મળે, તો કે પેલા નવી શક્તિ મળે. પણ જેને કોઈને જીવનની જે અંતરાય છે એમાં એને નજર નથી. આવરણ છે, વિક્ષેપ છે, પણ ધર્મનું જે અધ્યાત્મનું જે સુખ પ્રવર્તી રહ્યું છે, સંતોષ પ્રવર્તી રહ્યો છે, ભક્તિનું વાતાવરણ થઈ રહ્યું છે, સત્સંગનું વાતાવરણ થયું, ત્યાં એને સંતોષ થાય, તુષ્ટિ થાય, મનનો સંતોષ થાય. જ્યાં મનનો સંતોષ થાય તે મનને લાગે સારું પણ શક્તિ કપાય. આ વાત બરાબર પકડી લેજો. મનનો જો સંતોષ થાય તો મનને લાગે સારું કે મને ભક્તિનું વાતાવરણ મળ્યું, મને સત્સંગનું વાતાવરણ મળ્યું. પણ એ વિચારો કે સંતોષનું પ્રવાહ, સંતોષનું પાણી ગયું ક્યાં? સંતોષનું પાણી જે જાય છે અહંકારના ખાનામાં જાય છે. અહંકારના ખાનામાં જાય છે. તો હવે શું? તો કે હું જે શ્રવણ કરું છું અને એને કારણે જે સામેથી જે આત્માની શક્તિ આવી રહી છે, જે જ્ઞાનીની શક્તિ આવી રહી છે, જે જ્ઞાતાની શક્તિ આવી રહી છે, એ શક્તિ હું મારી પોતાની જીવન ઉર્જા જાગે એને માટે હું સાવધાન થઈને શ્રવણ કરું છું. તો એ જે સાવધાની છે એ સંતોષને બેઠો થવા નહીં દે, જાગવા નહીં દે, તુષ્ટિને જાગવા નહીં દે. કે જ્ઞાનીની હમણાં સમય થશે ને જ્ઞાની તો ઊભો થઈને જતો રહેશે, હું ક્યાં જાઉં? એના 8 વાગ્યા નથી અને જ્ઞાની ઊભો થઈને હાલતો થશે. તો મારે 2 કલાકમાં અહીં શું કરવાનું છે? તો કે મારે 2 કલાકમાં જ્ઞાનીના જ્ઞાનની જે નિરવતાની જે શક્તિ કે જે મારી પાસે નથી અને એ જે વાયુમાંથી આવી રહી છે, જે ઈથરમાંથી આવી રહી છે, તો કે એ શક્તિને મારી જીવન ઉર્જાના ખાતામાં ખતવવાની છે. ખાતાવહીમાં ઘણી વખત ખોટી ખતવણી થઈ જાય, ચોપડામાં ભૂલ થઈ જાય ને, દોષ થઈ જાય, એકને બદલે બીજા ખાતામાં. તો જ્ઞાનીની ઉર્જા છે એ મારી પોતાની સાવધાનીમાં આવે, મારી સચેતતામાં આવે, મારી સમજણમાં આવે, મારી દૃષ્ટિમાં આવે, પણ માનસિક સંતોષમાં ના આવે, તુષ્ટિમાં ના આવે. જો આ મુદ્દો જેને અત્યારે જે ભાગ્યશાળીના મુદ્દે બરાબર ઉતરી જશે, એ ચારેકોર દુનિયામાં સત્સંગ થતા હોય એનો ભેદ પકડી પાડશે. આ ભાગવત કથામાં ભક્તો આનંદ માણે છે અને આનંદ માણતા હોય એમાં સંસાર એટલો બધો દુઃખમય છે તો કદાચ આનંદ માણતા હોય તો એમાં શું ખોટું? પણ શું? તો કે દુઃખનો ક્ષય નહીં થાય, સંતોષમાં વહી જશે અને પછી તો સંતોષ મળવો બંધ થઈ જશે. સંતોષ તો 5 વાર મળે, 25 વાર મળે, 50 વાર મળે, પછી મનને નવો સંતોષ મળી પણ ન શકે. એટલે સંતોષને સુખ કીધું છે પણ મહાસુખ નથી કીધું. મહાસુખ એને કીધું છે કે જે ક્યારેય ઘટે નહીં, ક્યારેય ઘટે નહીં, ઓછું ન થાય પણ વધતું જાય. તો સમજણને મહાસુખ કીધું છે.
સમજણને આનંદ નથી કીધો. સમજણ છે આનંદ નથી, કારણ કે સમજણનો સંબંધ પંચમહાભૂતના શરીર સાથે છે. એટલે એ એનું કેન્દ્ર આનંદમાં નથી, એનું કેન્દ્ર શાંતિમાં નથી, પણ એ સુખ મહાસુખમાં છે. એવું મોટું સત્ય સમજાઈ જાય કે એકદમ સુખ 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 છે, પણ એ સુખ એ સંતોષ ન કહેવાય. તો આપણે કહીએ છીએ કે ભાઈ સત્સંગમાંથી મહાસુખ મેળવો, તમે મહાસુખ લ્યો એ તમારા દુઃખનો ક્ષય કરશે, સુખી થાવ. પણ કેવી રીતે સુખી થવાનું? કે મનથી સુખી ન થવાનું, સમજણથી સુખી થવાનું. સમજણનું સુખ છે એ દુઃખને હરે છે, પણ મનની જે સમજણ છે, મનનું જે ડાપણ છે, બુદ્ધિનું ડાપણ છે, એ દુઃખ વધારે છે. જગતના લોકો પાસે બુદ્ધિનું ડાપણ વધતું જ જાય છે. આપણા નવા છોકરાઓ જે ઘરમાં જન્મે છે બધા, તમે જોજો કે આપણા સમય કરતાં એનું ડાપણ વધારે હોય છે, એની બુદ્ધિ વધારે હોય છે. જેટલી નવી પેઢી આવતી જાય છે તો કે એનું બુદ્ધિનું ડાપણ પાવરફુલ હોય છે. મા બાપ એને પહોંચી શકતા નથી, એવી એની બુદ્ધિ હોય છે, એવી એની અક્કલ હોય છે, એવાનો તર્ક હોય છે. તો કે એ બધું વૈધું છે. પ્રકૃતિનું બળ વધતું જ જાય છે, વધતું જ જાય છે, પણ પરાનું બળ ઘટતું જાય છે, પરાનું બળ ઘટતું જાય છે, પરાનું બળ ઘટતું જાય છે. સમજણમાં પ્રકૃતિનું બળ નથી વધારવાનું, પરાનું બળ મેળવવાનું. પરાનું બળ મળે તો જેમ આપણને સ્કૂટર ચલાવતા આવડે, મોટર ચલાવતા આવડે, તો એ પ્રમાણે જીવન ચલાવતા આવડે, વ્યવહાર ચલાવતા આવડે, ઘટનાઓમાંથી કેમ પસાર થવું એની સમજણ મળે. એટલે હવે પ્રશ્નકર્તાનો પ્રશ્ન ફરિયાદ કરો કે ભાઈ અમે પુરુષાર્થ કરવા તો માગીએ છીએ, પણ અમારા જીવનની અંદર એટલા બધા વ્યવહારના પ્રભાવો છે કે એમાં અમારી શક્તિ કપાઈ જાય. જેમ કે આજુબાજુનો સમાજ છે તો કે આ સમાજમાં બધું ચમકદમકનો આ સંસાર છે. તો એ ચમકદમક ન હોય તો શું થાય? તો કે ચમકદમકનો જે પ્રભાવ છે એ ઊભો કરો, કારણ કે નેતા આપણે ફેંકાઈ જશે. ચમકદમક ઊભી કરો, ચમકદમક ઊભી કરો, તો કે એનો પ્રભાવ થઈ જાય છે. તો કે એ પ્રભાવ જે છે એની મર્યાદાને ઓળખવી. આપણે ફેંકી ન દેવું, આપણે ચમકદમકને ફેંકી ન દેવી, કચરામાં જેમ સુપડામાં કચરો ફેંકી ન દેવી, પણ ચમકદમકનો જે પ્રભાવ જે છે એ વિનાશી છે, એ વિનાશી પરમાણુ છે. મારે ચમકદમકમાં રહેવું છે પણ એના પ્રભાવમાં નથી રહેવું. ચમકદમક ભલે રહી, એમાં કાંઈ એની સાથે ઝઘડો કરવાનો નકામો છે, ભલે રહે, પણ એમાં મારે ભળી જવાનું નથી. એટલે એનો અર્થ એવો થયો કે વ્યક્તિમાં ક્ષમતાનું ડેવલપમેન્ટ થવું જોઈએ, વિરક્તિનું ડેવલપમેન્ટ થવું જોઈએ, કે જ્યાં છું ત્યાં મને ક્ષમતા રહેવી છે, વિરક્તિ રહેવી જોઈએ. ગંગા સતીનું એક ભજન છે કે જે માણસ પરામાં પ્રવેશ્યો હોય એની સંજ્ઞા શું, એના લક્ષણ શું? તો કે એને હરખની હેડકી ના આવે. કેવો શબ્દ વાપર્યો છે, એને હરખની હેડકી ના આવે. જેમ સમાજના માણસો હરખાઈ જાય એમ કોઈ વાતે હરખાઈ ન જાય, દરેક વાતે સમજણ જ મેળવ્યા કરે, સમજણ જ મેળવ્યા કરે. તો કે સમજણનું માસ. તો મારા જીવનમાં જ્યારે સારા પ્રસંગો બને ત્યારે હરખાઈ જઈશ તો એ શક્તિ મનની તુષ્ટિ ખાતે જશે અને એ પુરુષાર્થની શક્તિ ખાતે નહીં જાય, હરખાઈ જઈશ તો. પણ હરખને બદલે સમજણનું સુખ મેળવો તો હું સમજુ, આમ થવાથી આમ થાય છે, આમ બનવાથી આમ બને છે, હું સમજું. તો સમજણ એ મહાસુખમાં જાય છે. તો હવે જે ગમતા પ્રભાવ છે તો એમાં હરખ ન આવી જાય, અને આવતો હોય તો તાત્કાલિક સ્વિચ બંધ કરીને અટકાવી નહીં શકાય, પણ એને ઓળખવો. એ ધીમે ધીમે જાય છે, એની લાંબી પ્રોસેસ છે, લાંબી પ્રક્રિયા છે. આજને આજ કે એને બટન બંધ કરીને નીકળી જ જાય તો કે એમ કંઈ નીકળી જાય નહીં, પણ તમારા મગજમાં મનમાં નોંધાઈ ગયું કે આ જે હરખ છે એનો પ્રભાવ મારી અંદરનો પુરુષાર્થ જાગવા નહીં, બસ નોંધાઈ ગયું તો તમારી જે નોંધ છે એ ધીમે ટીપે 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 કામ કરશે, ટીપે ટીપે પાત્ર ભરાઈ જશે. ત્યારે આપોઆપ પછી તમારા સ્વભાવમાંથી બિનજરૂરી હરખ જતો રહેશે. જેનો હરખ ગયો તો સમજવું કે હવે એને વિષાદ પણ નહીં રહે. જે વિષાદને કાઢવા માગશે તો નહીં જાય, પણ જેનામાંથી હરખ શાંત થઈ ગયો તો હવે એ શોકગ્રસ્ત પણ નહીં થાય, હવે એ વિષાદગ્રસ્ત પણ નહીં થાય, હવે એ ચિંતાગ્રસ્ત પણ નહીં થાય, હવે એ ભયગ્રસ્ત પણ નહીં થાય. કારણ કે જે હરખનું વધઘટ થતી હતી એટલે શોક આવતો હતો. ક્યારેક હરખ વધે ને ક્યારેક ઘટે, ઘટે એટલે વિષાદ આવે, ઘટે એટલે ચિંતા આવે.
પણ હવે એ જે વધઘટ હતી હરખના પારાની ચડ ઉતર હતી એ બેસી ગઈ, એટલે વ્યક્તિનો વિષાદ પણ શાંત થઈ ગયો. ઘણા લોકો કહે છે ભાઈ મારું ચિત્ત બહુ વિષાદવાળું છે, બહુ ગભરાટવાળું છે, એટલે એ ત્યાં મહેનત કરે છે, પણ મહેનત ત્યાં કરવાની નથી. મહેનત ત્યાં કરવાની છે કે મને હરખનું, હું વાતમાં હરખાઈ જાઉં છું, વાતમાં હરખાઈ જાઉં, નહીં જઈ બાબતમાં હું હરખાઈ જાઉં છું. સોગ્યા થવાનું નથી, શોકગ્રસ્ત થવાનું એ તો હરખનું શીર્ષાસન છે. શોકગ્રસ્ત થવું એ હરખ જ છે, એ હરખનું શીર્ષાસન છે. જેમ ભય અને નિડરતા, તો કે નિડરતા એ ભયનું શીર્ષાસન છે. ભય દબાયેલો છે પણ બહાર વ્યક્તિ પ્રગટ થાય છે નિડર તરીકે, પણ ભય છપાયેલો શીર્ષાસન છે. તો એ જ પ્રમાણે વ્યક્તિનું જે હરખ છે એ એના શોકનું શીર્ષાસન છે. તો જે વ્યક્તિ હરખમાં સાવધાન રહેશે એટલે એને પ્રભાવ ધીમે ધીમે એનો ઘટવા લાગશે બહાર. અને જે સારો પ્રભાવ ઘટશે એટલે પછી ખરાબ પ્રભાવને પણ એ પ્રભાવ નહીં માને, પણ એ જે કંઈ બન્યું એમાંથી મારે સમજણ મેળવવાની છે. મારું અપમાન થયું તો ખરાબ પ્રભાવ થયો, કોઈ મારી સામે અપશબ્દો વાપર્યા, દુર્વ્યવહાર કર્યો, સારી ભાષા ન વાપરી, સભ્યતાથી વ્યવહાર ન કર્યો, સંસ્કારિતાથી વ્યવહાર ન કર્યો, એટલે ખરાબ પ્રભાવ ઊભો થયો. હવે મને ખરાબ શબ્દ જે છે એ ધીમે હું આસ્તે અત્યારે સમજો ને પછી ધીમે કાઢો કે ખરાબ કાઢી નાખું, કે પ્રભાવ એવો પડ્યો કે ચિત્તમાં ઉદ્વેગ થાય છે, અશાંતિ થાય છે, હૃદયમાં બળતરા થાય છે, જલન થાય છે. તો એ શું કામ? તો કે ખરાબ છે મેં માન્યું એટલે. પણ જો મેં ખરાબ ન માન્યું હોત તો કે તો ન થાત. તો કે કાલ્પનિક છે, તો કે અંદર જે આવ્યું એ કાલ્પનિક છે, સત્ય નથી, સત નથી, હકીકત નથી. તો હવે શું? તો કે જે એને મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મારું અપમાન કર્યું, મારા લાગણી દુભવી, મારા આત્માનું સન્માન ન કર્યું, મારી સાથે સન્માનપૂર્વક વ્યવહાર ન કર્યો, પણ મને તરછોડ મારી, મારું ઇન્સલ્ટ કર્યું, મારું અપમાન કર્યું, તો કે હવે એ જે મને છે એમ માન્યું, તો કે ત્યાં પ્રભાવ છે. જ્યાં મને છે માન્યું ત્યાં, પણ એને તરછોડ મારી, પણ અંદર હું વિચાર કરું છું કે હું તો ક્યાંય મળતો જ નથી. તો કે તરછોડ ગઈ ક્યાં? તો કે આકાશમાં એનો લય થઈ ગયો. જેને તરછોડ મારી એ આકાશમાં લય થઈ ગયો. એને જે અપમાન કર્યું તો કે આકાશમાં એનો લય થઈ ગયો. એને જે દુર્વ્યવહાર કર્યો તો કે કારણ કે મારી અંદર મેં જોયું કે અહંકાર તો નથી. શરીરને એના શબ્દના જે છે જેટલા જેમ પાણીના તરંગો લાગે, હવાના તરંગો લાગે, એમ થોડીક શરીરને થોડીક થપાટ લાગે, નહીં જેવી સાધારણ લાગે, તરંગ લાગે, પણ અંદર ઊંડો ન જાય. શરીરના લેવલ ઉપર જેમ પાણીના તરંગો હોય એમ શરીરના લેવલ પર જરાક લાગે, પછી તરત નીકળી જાય, ઘસાઈ નીકળી જાય, પ્રભાવ ગયો. સ્વભાવના માણસોને પ્રભાવ હોતો નથી, અને પ્રભાવ હોય છે તો એને પગથિયા તરીકે હોય છે કે આ પ્રભાવ જ મને કામ કરવા માટેનું લેસન છે. આ ખરાબ પ્રભાવ જો ન આવ્યો હોત તો હું આગળ કેવી રીતે વધત. મૃત્યુનો ભય ન હોત તો વ્યક્તિ અધ્યાત્મમાં કોઈ દિવસ આવત જ નહીં. કોઈ પંખીઓ કોઈ દિવસ સત્સંગ કરવા જતા નથી, કારણ કે પંખીઓને આ ભય, મૃત્યુનો ભય નથી. માણસો સત્સંગ કરવા જાય છે, શું કામ? એને ભય છે, કાલ સવારે શું થાય કોને ખબર છે. જેમ બને મનથી અળગા થઈ જાઓ, મનથી વિરક્ત થઈ જાઓ. તો મનુષ્યને ભય લાગે છે માટે સત્સંગ કરે છે, તો કે ભયનો પ્રભાવ છે. ભયનો પ્રભાવ છે. હવે ભયનો પ્રભાવ છે, પણ મારે એ પ્રભાવનો ઉપયોગ સ્વભાવમાં જવા માટે કરવો છે. તો ભય આશીર્વાદ કહેવાય કે શ્રાપ કહેવાય? ભય આશીર્વાદ છે. આપણે ભયને કાઢવા માગીએ છીએ, કોઈ દિવસ જાય? ભય જાય નહીં, કાઢવાથી ન જાય. કાઢવાથી નિડરતા આવે, પણ નિડરતા તો શીર્ષાસન છે. ઘણા લોકો ભયને કાઢે છે પોતાના વર્તનથી, વ્યવહારથી, આચરણથી, તાકાતથી, બળથી, આમ નિડર થઈને ઊભા હોય, પણ બિલકુલ ઊંધો થઈ ગયો હોય. અને જે આવા નિડર થયેલા માણસો હોય એનો જ્યારે નિડરતા કામ ન કરે ત્યારે તમે જોજો એ કેવા બીકણ થઈને ઊભા રહી જાય છે. બિલકુલ બીકણ થઈને ઊભા રહે. એક જ્ઞાનની શિબિરમાં એક બહુ મોટો માણસ હતો, સાપનો પકડવાવાળો, ઝેરી સાપ પકડવાવાળો. બહુ નિડર માણસ હતો, ગમે એવો ઝેરી સાપ હોય તેને પકડી લે હાથથી. એ એક વખત ધ્યાન શિબિરમાં આવ્યો તો
તો એકાએક એને ધ્યાનના તરંગો જેમ જેમ અટતા ગયા, સ્પર્શ કરતા ગયા ધમ ધાતુ, તો એકાએક એની અંદર જે ઊંડે ઊંડે એના અજ્ઞાત મનમાં જે ભયનો પડેલો હતો તરંગ, એને ધમધાતુ અડી ગઈ. અડતાં જ ઉછાળો માર્યો અને ઊભો થઈને એકદમ ધ્રુજવા માંડ્યો. જેમ પાંદડું ધ્રુજે એમ ધ્રુજવા માંડે. આ તો બહુ નિડર માણસ છે, આનાથી બધા ડરે છે, બીએ છે, આવો કાં ધ્રુજે? તો કે એ એનો નિડરતામાં એનો ભય છે એ આમ દબાયેલો હતો અને ધમધાતુની નિડરતાએ તોડી નાખી, એનો ભય તોડી નાખી. ધમધાતુ સામેની નિડરતા કામ ના આવી. નિડરતાનું કવચ એને સમાજમાં પકડી રાખ્યું હતું, પણ જ્યાં ધમધાતુનો ટચ થયો ત્યાંની નિડરતા ઉખડી ગઈ. તો બે વસ્તુ બહાર. હવે જે બહાર આવી સુખ થયું કે અસુખ થયું? તો સુખ થયું. અંદર જે દબાયેલી વસ્તુ હતી એ બહાર આવી, છૂટી થઈ ગઈ. તો પ્રભાવ જે છે એ સ્વભાવને ઓળખવા માટે એનો અરીસો છે કે જેટલા પ્રભાવો છે એને હું એનાથી દબાઈ પણ ન જાઉં, એનો હું સામનો પણ ન કરું, એનો વિરોધ પણ ન કરું, અને મારા સ્વભાવમાં જવા માટેનો એ આઈનો છે, અરીસો છે ને એમાં હું જોયા કરું છું. પ્રભાવને જે જુએ છે તો એ ધીમે ધીમે જે જોશે એ શરૂઆતમાં વ્યક્તિનો સાક્ષી ભાવ જોશે, પછી જેમ જેમ એનો લાંબો અભ્યાસ થશે એટલે સાક્ષી ભાવ છે એ દ્રષ્ટામાં ગળી જશે. પછી એને દ્રષ્ટા જોશે ને દ્રષ્ટાની સામે કોઈ પ્રભાવ રહી ન શકે, ઊભો ન રહી શકે. દ્રષ્ટાની સામે દરેક પ્રભાવ ખરી પડે. કારણ કે દ્રષ્ટાનું પોતે જેમ અગ્નિ છે એમાં તમે ગમે તે નાખો એ બળી જ જવાનું છે, અગ્નિમાં નાખો એ ખતમ થઈ જવાનું છે. તો દ્રષ્ટાની સામે જે પ્રભાવ આવ્યો એમાં કાંઈ ટકી નથી. કોઈ બાબતનો પ્રભાવ ટકે જ નહીં દ્રષ્ટાની. એવી વસ્તુ. તો હવે તો શક્તિ મળશે, તો પ્રભાવથી પણ શક્તિ મળશે. પ્રભાવ નહીં હોય તો આમ શૂન્ય જેવા થઈ જશે, શૂન્ય મનસ્ક થઈ જશે, ખાલી ખાલી જેવા થઈ જશે. પણ જ્યારે પ્રભાવ આવી પડશે, ખરાબ સ્વભાવ પ્રભાવ એટલે તમારી જે શૂન્યતા છે એ નીકળી જશે. અકર્મણે આળસ છે એ તૂટી જશે, પ્રમાદ છે એ તૂટી જશે. અને એ આવીને અત્યારે તમે બેઠા હો ને એકાએક આવીને કોઈ ચિઠ્ઠી આવે, જલ્દી ઘેર પહોંચો, એ ખરાબ સમાચાર છે. પગમાં કેટલું બળ આવી જાય ને, 4 પગથિયાં ઠેકતા ભાગો, જલ્દી પહોંચો. તમારી બધી નિરાશને ફેંકી દે, જલ્દી પહોંચો, ઘેર તકલીફ છે, આગ લાગી છે, આમ થયું છે, તેમ થયું છે. તો આપણા જીવનમાં પણ જ્યારે આમ જ માનીએ કે જે કંઈ બને છે એ આગ જ છે, જે કંઈ બનીએ આપણા કુટુંબમાં કંઈક ખરાબ બનાવ જ બન્યો છે અને મારે એને પૂરેપૂરી શક્તિ જ આપવી પડશે, એમ જ્યારે વ્યક્તિને સમજાય છે ત્યારે કોઈ વસ્તુ એ ઉપરછલી રીતે લેતો નથી, માનસિક રીતે લેતો નથી, પણ પોતાની સમગ્ર જીવન ઉર્જાથી એને લે છે. જ્યારે સમગ્ર જીવન ઉર્જાથી લે એટલે પ્રભાવનું આક્રમણ ઘટતું જાય, પ્રભાવ ઓળખાતો જાય, ખતમ થઈ જાય ને પછી એને કોઈ વાતનો પ્રભાવ ન રહે. જ્ઞાનીનું લક્ષણ શું કે એને કોઈ વાતનો પ્રભાવ ન, કોઈ બાબતનો એને પ્રભાવ જ ન, એ સ્વભાવ જ હોય દરેક બાબતમાં, જે હોય નેચરલ હોય, સ્વભાવ. તો બધું સ્વભાવ થઈ જાય. જ્ઞાની છે એના સ્વભાવમાં હોય, પરભાવમાં ન. પરભાવ એ દુઃખનું કારણ છે, સારો હોય તો પણ. પ્રભાવ સારો હોય, મમતા હોય તમને તો એ દુઃખનું કારણ છે. તમને તમારા સંતાન પ્રત્યે મમતા હોય તો લાગે સારું, પણ એ દુઃખનું કારણ છે. આવવાનું દુઃખ 100% કાગળમાં લખી લો કે મારી આ મમતા દુઃખ લાવશે, કારણ કે હું મારા સંતાનોને મમતાથી જોઉં છું. અને મમતામાં શક્તિ છે, આનંદ આપવાની, સુખ આપવાની નથી. દુઃખથી જ ભરેલું કેપ્સ્યુલ છે, બોમ્બની શક્તિ છે, ખતરનાક બોમ્બની શક્તિ છે. તો બાળકોને ચાહવાની, આ નાનો બાળક બેઠો છે, એના પપ્પા એને ન ચાહે. બાળકને તો ચાહની જરૂર છે, કાળજીની જરૂર છે, સંભાળની જરૂર છે, પણ સંભાળ જુદી વસ્તુ છે, મમતા જુદી વસ્તુ છે, કાળજી જુદી વસ્તુ છે. તો કે આપણે કાળજી અને સંભાળ નથી લેતા પણ મમતા દઈએ છીએ, એટલે પેલાને દુઃખી કરીએ, એના જીવનમાં દુઃખનું વાવેતર કરીએ છીએ. કેટલું મોટું પાપ થાય છે. બધા મમ્મી પપ્પા આ પ્રશ્નમાંથી સમજી જાય, જો તમે સમજે તો, કે આપણે આપણા સંતાનોને ની કાળજી તો લેવી જ જોઈએ. બાળક જેમ છોડની કાળજી લઈ છે એમ બાળકની કાળજી, જેની જરૂરિયાત છે એની સંભાળ તો લેવી જ પડે. તો કે સંભાળી કંઈ મમતા ન કહેવાય, કાળજી લેવી કંઈ મમતા ન કહેવાય, પણ સંભાળ લેવાની શક્તિ નથી,
સાચી કાળજી લેવાની શક્તિ નથી એટલે મમતાથી પતાવી નાખે છે. મમતાથી આખો મામલો પતાવી નાખે છે, પોતાને કંઈ મહેનત જ ન કરવી પડે. તો જે મમતા છે એનાથી દુઃખ આવે છે. તો હવે તો એનો મતલબ એવો થયો કે કુટુંબમાં જ મારે કામ કરવાનું છે. મારા બાળકનો મારા ઉપર પ્રભાવ ન હોય, મારા બાળક ઉપર મારે પપ્પા તરીકેનો પ્રભાવ નાખવો નથી. તટસ્થ રહેવું. થોડુંક આકરું લાગે સહેજ, પણ જેમ જેમ સમય થાય પછી એને ખબર પડે કે મને જેનો સંગ થયો છે એનાથી મારું જીવન બન્યું છે. થોડુંક આકરું લાગે. તમે જેમ જેમ તટસ્થ રાખતા જાઓ એમ તો કુટુંબની અંદર અમે એમ કહીએ છીએ કે તમે હિમાલયમાં ન જાઓ, કૈલાસમાં ન જાઓ. બધા પાછા આવ્યા છે હિમાલયથી, આખું ખૂબ ફરેલા છે, મોટા મોટા હિમાલયમાંથી આવી ગયા છે પાછા. તો અમે એમ નથી કહેતા કે તમે હિમાલયમાં જાઓ કે કૈલાસમાં જાઓ. અમે એમ કહીએ છીએ કે તમારા ઘરમાં જાઓ અને તમારા બાળક સામે કે હું આ બાળકનો જે પપ્પા છું એ ઉપરના અભિનયની દ્રષ્ટિએ છું, અંદરથી તો એ પણ હું જ્યારે એનો પપ્પા નહોતો ત્યારે પણ એ અનંત જન્મની યાત્રા કાપી રહ્યો છે. ત્યારે હું ક્યાં એની મમતા કરવા ગયો હતો, અને ફરી પાછો હું જ્યારે શરીર છોડીશ ત્યારે પણ એ અનંત યાત્રા કરવાનો છે. અને મેં માલિકી કરી નાખી, ના બને બાપ તરીકેની માલિકી પકડી લીધી, ધણી થઈ ગયો કે હું આનો ધણી છું. ખ્યાલ આવ્યો તમે? મમતા દેખાડતી જ નથી, જોવા જ દેતી નથી, આંખ જ કરવા દેતી નથી. ખતરો છે, જોખમ છે કે ભાઈ હું એનો ધણી નથી, હું એનો ટ્રસ્ટી છું, વ્યવસ્થાપક છું, સંતરી છું, ભગવાનનો પગારદાર છું, રોજંદાર છું, કે હું મને રોજી મળે છે અને હું એની સેવા કરું છું. આવો ભાવ તો હવે એને માટે કૈલાસ એના ઘરમાં આવે, હિમાલય એના ઘરમાં આવે. કૈલાસ ને હિમાલય એના ઘરમાં આવે. પણ આ કરવાનું નથી એટલે પછી ધાર્મિક પુસ્તકો વાંચ્યા કરે બેઠા બેઠા, મોટા મોટા તત્વચિંતનના અભ્યાસના પુસ્તકો જ વાંચ્યા કરે. પણ પેલું કરવું છે, કેમ નથી કરવું? ધણીપણું કેમ નથી છોડવું? પિતાપણું કેમ નથી છોડવું? બાળકને પોતાનું બાળકપણું તો કે એ નથી છોડવું. તો કે તો દુઃખ તો ભેગું જ છે, તમારે ભેગું જવાનું. જ્યાં હિમાલયમાં જાઓ તોય ભેગું, કૈલાસમાં જાઓ તોય ભેગું, બીજા જન્મમાં જાઓ તોય ભેગું. તો વ્યક્તિ વ્યવહારમાં જેટલો કુશળ છે એટલો આમાં કુશળ નથી. વ્યવહારમાં એ કંઈક કામ કરવું હોય તો તરત એની બુદ્ધિ દેખાય આવે કે એની બુદ્ધિ ચપળ છે. વ્યવહારમાં બહુ હોશિયાર, પણ એ જ બુદ્ધિ આમાં કામ નથી કરતી. કે આમાં જો મારે કરવું હોય તો મારે પોતાની જે અનંત કાળથી જે પ્રોસેસ ચાલી રહી છે એમાં મને માલિક થવાનો અધિકાર કોઈ દી હોય? હું એનો માલિક કેવી રીતે થઈ શકું? પપ્પો થયો તો હું શું થઈ ગયું કે હું કંઈ એનો માલિક નથી? એ પોતે એનો સર્જક છે. એને જેવું બનાવવું હોય એવું જીવન એ બનાવી શકશે, એને બનાવવાનું છે. પણ મારે એને સહાય કરવાની છે. એ જેમ મદદ માગે ત્યાં મારે એને મદદ પહોંચાડવાની છે, સહાય કરવાની બધી રીતે, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, સમજણની જે કંઈ મદદ આપણે કરતા નથી. 24 કલાક રાત્રે અડધી રાતે ઉઠાડે તો એ મદદ માટે તૈયાર. બોલો શું કામ છે? તો હવે પ્રશ્નોમાંથી આ તમારે લેવાનું છે. શું પૂછ્યું હતું તમે સવાલમાં? પ્રભાવ પછી કંઈક બીજું બોલ્યા હતા ને? તો એ જે પ્રભાવ જે છે એમાંથી વ્યક્તિએ પોતાના સ્વભાવમાં આવવાનું છે. ક્રમે પોતાના સ્વભાવની અંદર આવવાનું છે. એમ કે છે ક્યારેક આપણી પ્રકૃતિ પ્રગટ થાય, આપણી પ્રકૃતિની ખામી ઓળખાય, પણ ક્યારેક આમ પ્રકૃતિમાં કંઈ ખામી જેવું દેખાય નહીં, આપણો દોષ છે ખબર ન પડે, અને છતાં ચિત્તમાં ભય ચાલતો.
તો ખરેખર તો જ્યારે કોઈ પ્રકૃતિમાં ક્રિયામાં જ્યારે આપણે ભયને ઓળખીએ છીએ અને આપણને એમ લાગે છે કે આ ક્રિયાને કારણે મને ભય છે, આ મુદ્દાને કારણે મને ભય છે, આ પ્રશ્નને કારણે ભય છે, એ આપણી બુદ્ધિની સમજણ છે, કાચી છે, ખોટી છે. કારણ કે ભયનું મૂળ કોઈ પ્રશ્નમાં નથી, કોઈ સમસ્યામાં નથી. ભયનું મૂળ અહંકારનું છે. પકડાઈ ગયું? બરાબર પકડાઈ ગયું? તો ભયનું મૂળ સમસ્યામાં નથી, ભયનું મૂળ કોઈ પ્રશ્નમાં નથી, આવી પડેલા કોઈ સંકટમાં ભય નથી. પણ ભય સંકટને આપણે સંકટમાં બુદ્ધિથી ભય જોઈએ છીએ કે આ પ્રશ્ન છે માટે મને ભય છે, આમ છે માટે મને ભય છે. એટલે બુદ્ધિશાળી માણસ હંમેશા ભયનું કારણ કોઈક બાબતમાં જોઈએ, પણ જ્ઞાનનો પ્રકાશ છે એ ભયને સીધો અહંકારમાં જોઈએ કે જો એનું અહંકારનું સર્પનું જેમ ઝેર કાઢી લઈ, જો એનો અહંકાર નીકળી જાય તો ભય રહી, તો કે અભય થઈ જાય. અને હજી અહંકાર એ ઓરિજિનલ નથી, હજી વાત આગળ વધે એમ છે. અહંકાર એ મૂળ વસ્તુ નથી. અહંકાર શેમાંથી આવે છે? અહંકાર પણ ક્યાંકથી બને છે, એ બીજી જનરેશન, બીજી પેઢી છે. અસલી મૂળ પેઢી એ નથી. અહંકાર જે આવે છે એ મમતામાંથી આવે છે. માને જે અહંકાર આવે એ મમતામાંથી આવે કે મારું બાળક છે. પછી અહંકાર છે એ ધીમે 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 પોતાના વાઘા પહેરે. મૂળ મમતા કે મારું બાળક છે. વ્યક્તિની મિલકતને નુકસાન જાય તો પહેલાં તો એમ થાય કે ઓહો નુકસાન ગયું, અહંકારને લાગે. પણ હકીકત આ મારી મિલકત છે એવી એને મમતા છે. એટલે પછી અહંકારમાં રૂપે પ્રગટ થાય છે. અને અહંકાર રૂપે પ્રગટ થાય એટલે અહંકારના જે શસ્ત્રો હોય એ બધા હાથમાં આવે. ક્રોધ આવે, યુક્તિ આવે, માન આવે, લોભ આવે, એ બધા અહંકારના હથિયાર છે. સૈનિક તૈયાર થઈને ઊભો રહી જાય. પછી કેટલાક એમ કે મને ક્રોધ બહુ નડે છે, કોઈ એમ કે મને માન બહુ નડે છે, કોઈ એમ કે મને પ્રતિષ્ઠામાં કાંઈ નડતું નથી. એ બધા વાઘા છે, એ તને શું નડવાના છે? એ તો બધા વાઘા કંઈ નડતા હશે? નડે છે મમતા, નડે છે અહંકાર. તો ભય પ્રશ્નમાં જેમ કહે છે કે કેટલીક વખત વ્યક્તિની પ્રકૃતિથી સમજાઈ જાય છે, તે સમજાણું છે એ બુદ્ધિને સમજાણું છે. અને બુદ્ધિની સમજણ કોઈ દિવસ સાચી હોતી જ નથી. તો બુદ્ધિને સત કહેવાય. બુદ્ધિમાં કંઈ સત નથી, બુદ્ધિમાં હકીકત હોય છે, બુદ્ધિમાં તથ્યો હોય છે, વિગતો હોય છે. વિજ્ઞાન છે એની પાસે બુદ્ધિનું તથ્ય છે. તો જેટલી વિજ્ઞાનને લગતી બાબત હોય, મેડિકલ સાયન્સ હોય, એન્જિનિયરિંગ વિદ્યા હોય, કમ્પ્યુટર સાયન્સ હોય, અર્થશાસ્ત્ર હોય, કોઈ પણ હોય, વૈદકીય વિદ્યા હોય, તો કઈ બધી બુદ્ધિ આધાર. તો કેમ એના તથ્યો હોય, એમાં એની વિગતો હોય. પણ કોઈ દિવસ જીવન છે એ બુદ્ધિ આધારિત હોય? આટલો સામાન્ય પ્રશ્ન સમજવાનો છે કે વૈદક શાસ્ત્ર બુદ્ધિ આધારિત હોય, મેડિકલ સાયન્સ હોય, ગણિત શાસ્ત્ર બુદ્ધિ આધારિત હોય, કોઈ પણ શાસ્ત્ર. પણ વ્યક્તિનું જીવનશાસ્ત્ર કોઈ દિવસ બુદ્ધિ આધારિત હોય? હવે બુદ્ધિ શું છે તમને ખબર છે? કે જીવનનો અંતિમ વિકાસ છે. ધીમે 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 જે જીવન વિકાસ થતું ને, આપણે ત્યાં અવતારો કીધા છે ને, મત્સ્ય અવતાર થયો ને, આ અવતાર થયો ને, વારા અવતાર થયો ને, ઉત્ક્રાંતિવાદ બતાવવામાં આવ્યો છે કે પહેલાં મત્સ્ય રૂપે હતું ને, પછી કાચબા રૂપે હતું ને, પછી આ રૂપે થયું ને, પછી આ રૂપે થયું ને, પછી આ રૂપે થયું ને. એની અંદર આ વિજ્ઞાન રહેલું છે, સમજણ રહેલી છે કે જેટલી વ્યક્તિની પ્રકૃતિની જે આખી ધારા જે છે બધી, એ બધી તથ્યોને વિગતોવાળી છે. તો કે તથ્યોને વિગતોવાળી વસ્તુમાં છેલ્લે જે વસ્તુ બની, તો કે છેલ્લો અવતાર કયો? તો કે મનુષ્ય અવતાર. તો કે મનુષ્ય અવતારમાં છેલ્લું શું? તો કે પેલું માછલું એ પાણીમાં, પેલો કાચબો તો કે પાણીમાં ને બારે ખરણ, છેલ્લું બુદ્ધિ આવી. તો જીવનનો અંતિમ વિકાસ બુદ્ધિ છે. હવે એ બુદ્ધિથી પાછું જવાય? એ બુદ્ધિથી સત હાથ લાગે? ડેવલપમેન્ટ થયું,
ધીમે 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 પ્રકૃતિનું ડેવલપમેન્ટ થતાં બુદ્ધિ બની ગઈ. હવે બુદ્ધિ જે બની એ બહાર જે બન્યું એ જોવા માટે છે. શું કામ ભગવાને બુદ્ધિ બનાવી? તો કે આ બહારની દુનિયા જોવા માટે છે, એ દુનિયામાં જીવવા માટે છે, બચવા માટે છે, ખોરાક મેળવવા માટે છે, વ્યવહાર કરવા માટે છે. એને માટે બુદ્ધિ ભગવાને મત્સ્ય અવતારથી લઈ અને જે છેલ્લો અવતાર થયો મનુષ્યનો ત્યાં સુધીમાં બુદ્ધિ દ્વારા તો હવે બધું ઓળખી શકે, હવે બધું સમજી શકે, એ જાણી શકે. હવે આ જે એને જે ભૂલ થઈ અહીં ભૂલ પડી કે એ બહાર બધું સમજી શકે, પણ અંદર તો કે અંદર તો બધું શાંત થઈ જાય છે. અંદર તો જે વ્યક્તિ સાધારણ ધ્યાન કરે તો પણ એમાં બુદ્ધિ શાંત થઈ જાય છે, ઉપલું મન શાંત થઈ જાય છે, નીચલું મન શાંત થઈ જાય છે, પ્રાણ શક્તિ પણ શાંત થઈ જાય છે, બધા અનુભવો પણ શાંત થઈ જાય છે. અને ભાગ્યશાળીને તો શરીર પણ છૂટું પડી જાય છે, જુદું પડી જાય છે. તો કે હવે જે શરીર છૂટું પડી ગયું એ છૂટા પડેલા શરીરમાંથી બુદ્ધિથી સમજવા જાય પોતાનું જ્ઞાન. એ તો કાચરી ભેગું ગયું બુદ્ધિ. તો નાળિયેરનો ગોટો છૂટો પડી ગયો અને કાચલીની સાથે બુદ્ધિ છે, અંતિમ છોર છે, અંતિમ ડેવલપમેન્ટ છે, અંતિમ વિકાસ છે. તો જે કાચલીની સાથે જે બુદ્ધિ છૂટી પડી ગઈ તો કે એને સમજવા જાય છે, એના મારફત પેલું અંદરનું સમજવા જાય છે. કોઈ ચંદ્રલોકને સમજવા જાય ને ઘોડા બળદગાડા પર બેસીને ચંદ્રલોકમાં જાય તો કેવો લાગે? હસવું જ આવે. એ તો રોકેટથી જ જવું પડે, એમાં બળતણ રોકેટનું જ નાખવું પડે અને એ છૂટતું જાય, બળતણ વપરાતું જાય ને પહોંચતું જાય ને ગુરુત્વાકર્ષણની બહાર નીકળી જાય એટલે ફેંકાઈ જાય ત્યાં. પણ બળદગાડામાં જવાય ચંદ્રલોકમાં? આમાં બધાને આમ કેટલું આમ સહેલું પડી જાય છે, પણ આમાં તો બુદ્ધિથી ન જવાય આમાં. એટલે ભગવાને કીધું ગીતામાં કે જેને હું કૃપા કરું છું એને હું પરાબુદ્ધિ આપું. કારણ કે ભગવાન કહે છે કે બુદ્ધિથી ન પહોંચાય. જેટલો વ્યવહારમાં બુદ્ધિશાળી માણસ એટલું તમે જોજો અંદર પાછો પડશે. આપણે એમ નથી કહેતા બુદ્ધિ ન હોવી જોઈએ, પણ બને છે આવું કે જેટલો વ્યવહારમાં ચપળ ને બુદ્ધિશાળી એટલો અંદર પાછો પડી જાય, હાલે નહીં. કારણ કે એનો જોગ ત્યાં છે અને એ જોગ બધો બહાર જાય છે. તો હવે આ પ્રશ્નમાં કે જે વ્યક્તિની પોતાની પ્રકૃતિમાં કેટલી ખામી છે, કેટલી કચાશ છે, એમ એની બુદ્ધિને ખબર પડી જાય છે, તો એ બધો ઉપરથી ખબર પડે છે. એ જવાથી કાંઈ ભય જતો રહેવાનો નથી. કારણ કે ભયનું મૂળ કેન્દ્ર હું મારો પોતાનો ચૈતન્ય સ્વરૂપ નથી, પણ ચૈતન્ય સ્વરૂપને ચોટેલો શરીરનો જે સ્કંધ છે એ હું છું. એ ભ્રાંતિમાં ભય રહેલો છે. શરીરને ચીટકેલું જે શરીર છે એ શરીરમાં ઊભું થયેલું મન, ઊભી થયેલી બુદ્ધિ, ઊભી થયેલી મમતા, ઊભો થયેલો રાગ, ઊભો થયેલો દ્વેષ, એમાં પોતાની ઓળખ એને ખતવણી કરી છે. એટલે હવે ભય જાય નહીં, કારણ કે ખોટી જગ્યાએ છે બધું. એટલે ભયને આમ દબાવ્યા કરવો પડે, હાંચવ્યા કરવો પડે, પણ જાય નહીં. અને કર્મ ઊભું કરતું જાય, બંધન ઊભું કરતું જાય, ગાંઠ વળતી જાય, ગૂંચ વળતી જાય, વધુ ને વધુ. જેટલો સારો થવા જાય એટલી જ ગાંઠ વળતી જાય, જેટલો સારો થવા જાય એટલી જ ગાંઠ વળતી જાય. આમાં કમનસીબી છે. ખરાબ માણસને વાંધો ઓછો આવે છે, સારા માણસો બિચારા ફસાય છે. એવું છે, ચીકણું છે આ. ખરાબ માણસ છે એને તો આત્માના અસ્તિત્વને માયનો જ નથી. એટલે એ તો એક પક્ષી રીતે હાલ્યો જ જાય છે, બાદશાહની શાંતિ હાલ્યો જાય છે. એને કોઈ વાતનો ભય નથી કે હું મશીન જ છું, યંત્ર જ છું. પણ જેને એવી ખબર પડી ગઈ કે હું મશીન નથી, યંત્ર નથી, પણ ખબર પડ્યા પછી કંઈ પેલું કાંઈ છૂટી જતું નથી. માત્ર એને સમાચાર મળ્યા કે હું આ નથી, પણ સમાચાર મળ્યા પછી કામ કરવાનું બાકી રહ્યું.